હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા કારેલા। તો કારેલાને આપણે આ રીતે કટ કરી લઈશું, સાફ કરી લઈશું। અંદરથી આપણે બીજ કાઢી નાખીશું। બધા કારેલાને બીજ કાઢી લઈશું। આ રીતે તૈયાર કરી લીધા છે। તો આપણે એની અંદર નાખીશું 1 ચમચી મીઠું અને બરાબર મિક્સ કરી અને એને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। એક પેનમાં આપણે તેલ નાખી દઈશું, એની અંદર નાખીશું જીરું અને હિંગ નાખી દઈશું। એની અંદર નાખીશું આપણે ચોપ કરેલું લસણ અને મિક્સ કરી લઈશું બરાબર। અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। એની અંદર નાખીશું આપણે બેસન નાખીને પણ બરાબર મિક્સ કરતું રહેવાનું છે। આ રીતે એની અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ને થોડી ખાંડ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર કરી લીધું છે। તો આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું। કારેલાને પણ આપણે ધોઈ લઈશું। હવે તો પાણી નાખીને એને બરાબર સાફ કરી લઈશું અને નીચોવી લઈશું, એટલે એને અંદરથી જે કડવાશ હશે દૂર થઈ જશે। અને હવે ભરી લઈશું આપણે બધા કારેલાને। આ રીતે બધા કારેલા આપણે આ રીતે ભરી લેવાના છે। હવે એક વાસણ મૂકી દીધું છે, એની અંદર આપણે પાણી મૂકીને એને સ્ટીમ થવા દઈશું। બરાબર કારેલાને સ્ટીમ કરી લેવાના છે। 5 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈશું। તો તૈયાર છે, સ્ટીમ થઈ ગયા છે બરાબર। તો ગેસ બંધ કરી દઈશું। એક પેનમાં આપણે 2 ચમચી તેલ નાખીશું, એને વઘાર કરી લઈશું બરાબર। જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાના છે। 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું। ખોલીને જોઈ લઈશું તો તૈયાર છે આપણા કારેલા। તો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા